હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તારીખ 1 ફેબ્રુઆરી 2025ના રોજ ગાદી પદારૂઢના 22 વર્ષ પૂર્ણ કરી 23મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। ત્યારે સહુ સંતવૃંદ અને સત્સંગ સમાજ દ્વારા ભાવવંદના કાર્યક્રમ ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર સારંગપુરના શ્રી કષ્ટભંજન દેવ મંદિરમાં દાદાના સાનિધ્યમાં આ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે સંપ્રદાયના સંતો મહંતો સહિત અગ્રણી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય મહારાજે ગાદી પર પદારૂઢ થયાના 22 વર્ષ દરમિયાન તેમણે 1100મી વધુ પાર્ષદોને સંત દીક્ષા આપી છે। આચાર્ય મહારાજ ભાવવંદના કાર્યક્રમમાં ડોક્ટર સંતવલ્લભ સ્વામીએ સંપ્રદાયમાં આચાર્ય મહારાજનો મહિમા વર્ણવ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે આચાર્ય મહારાજ સંપ્રદાયના ગુરુ સ્થાને છે। શ્રીહરિ કહે છે, આચાર્ય ધર્મકુળને રાજી રાખશો તો અમે રાજી રહીશું, કારણ કે તે અમારા ઠેકાણે છે। ભગવાને તેઓને પોતાની ગાદી પર બેસાડ્યા છે। તેઓને અમારી જેમ જ માનશો। અમે ધર્મકુળમાં છીએ, અરસપરસ છીએ। ભગવાન દ્વારા અનેક જીવનું કલ્યાણ કરવું છે। આચાર્ય મહારાજ સંત સત્સંગી અને મૂર્તિઓમાં ભગવાનનો વાસ છે। જેટલો વિશ્વાસ તેટલું ફળીભૂત થાય છે। વિશ્વાસ ન હોય તો કલ્યાણ થતું નથી, મહિમા ન હોય તો કલ્યાણ થતું નથી। શાસ્ત્રોના માધ્યમથી આચાર્ય તીર્થ અને સંતનો મહિમા જાણીએ છીએ। આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજને સત્સંગ મહાસભાએ વડતાલ મુકામે 31 જાન્યુઆરી 2003ના રોજ ગાદી પદારૂઢ કર્યા હતા। ત્યારથી સત્સંગમાં નવું જોમ આવ્યું છે। ગાદી આરૂઢ થયા બાદ સત્સંગનો વ્યાપ વધ્યો છે। આચાર્ય મહારાજને ગાદીએ બેસડવાનું અદ્ભુત કાર્ય પૂજ્ય નૌતમ સ્વામી દ્વારા થયું છે। વડતાલ, ગઢડા, જૂનાગઢના સંતો મહંતો દ્વારા આચાર્ય મહારાજનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું। સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશદાસજી, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંતવલ્લભ સ્વામી તથા ટ્રસ્ટી મંડળના સભ્યોએ ભાવવંદના પૂજન કર્યું હતું। આ પ્રસંગે ચેરમેન ડોક્ટર સંતવલ્લભ સ્વામી, જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી કુંડળ, સારંગપુરધામના અથાણાવાળા હરિપ્રકાશ સ્વામી, હરિજીવનદાસજી સ્વામી, નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર સહિત અગ્રણીય સંતોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આ મહિમા પદનો છે। પદ સર્વોપરી છે। પદ પર કોઈ સરળ હૃદય આરૂઢ થાય એ સાર છે। સંપ્રદાય સર્વનો છે। એકમેકના થઈએ તો વિશ્વાસ ચોક્કસ છે। અમોએ મૂર્તિ પ્રતિષ્ઠા અને સંત દીક્ષા આપીને રાજીપો વ્યક્ત કરીએ છીએ અને સંતો અને સત્સંગીઓનો પ્રેમ સંપાદન કર્યો હોય એવું લાગે છે। સરળતા, નિખાલસ, નિર્બળતા રાખી ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે તે શ્રેષ્ઠ છે। મહારાજે કહ્યું છે કે એકમેકનો મહિમા સમજે તે સર્વોપરી છે। નંદસંતોની પરંપરાના કાર્યો છે તે સંપ્રદાયની શોભા છે। આચાર્ય મહારાજ રક્ષણાર્થી છે। સાધુ સંતોનું રક્ષણ થાય, વિખવાદ ન થાય તે જોવું જોઈએ। આપણા સંપ્રદાયને પ્રસ્થાપિત કરવા વડતાલ એક જ શબ્દ કાફી છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોઠારી સ્વામીએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સારંગપુરધામ ટ્રસ્ટે કર્યું હતું। તો હરિભક્તો કોને કોને આ વડતાલ આચાર્ય મહારાજના 22મા ગાદી પદારૂઢ સમારોહના દર્શન કર્યા અને પૂજ્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વડતાલ ધામમાં શું શું વિકાસ કાર્યો થયા અમને કોમેન્ટમાં જણાવો।